એવો નિર્ણય લીધો છે કે આ રાજ્યનો તાજ હું તારા શિર પર સોંપવા માંગુ છું, પરંતુ બેટા એટલું યાદ કરી જાઉં. ના ના જોઈ લેજો, એમાં કઈ વાંધો નથી. પછી હું જોઈએ પણ તમે જોઈ આ વાત હા બોલો માથું છે નાખું છે બસ આ વાત બોલે અંબે માત કી. રમેશભાઈ, આપણે આ ભીખાભાઈ મરુભાઈ કંડોરિયાના દીકરા કારુભાઈ, એકવાર તો કારુભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ, અને આપણે તાળીઓના ગડગડાટથી કારુભાઈને વધાવીએ. બધા એકવાર તાળીથી કારુભાઈને વધાવો. કારુભાઈએ નવરાત્રિમાં જે છોકરીઓ રમતી હતી એને એક રજવાડી ચાની કીટલીનો એક લાણી કરી ગયા. તો કારુભાઈનો બહુ સારામાં સારો વિચાર છે. પાછળવાળા ઉભા જ બેસી જાઓ એટલે પાછળ વાળાને દેખાય. પાછળથી એક ફોન આવ્યો છે, આ બાજુ જે લેકડી આગળ
મુહૂર્તના ટોટલ રૂપિયા 11 લાખ રૂપિયા થયા. બોલ ગજાનંદ મહારાજની જય. હે અલ્લાહ ઉગારી સબરી તારી, ઉગારી સબરી તારી, ઉગારી સબરી તારી, ઉગારી સબરી મારી બાબા. ખાલી પાણી જ ને મને મારી મારી ઓલું તમને આલે ગમે ના આલે. અલા બધું આલે હતા ભાઈ. એ ભૂલ ટૂક સાઈકલ એ બોલવાનું ચેક કરી લેજો. એ નટુભાઈ રામ રામ. રામ રામ. મજામાં ને? હાલતા ચાલતા રેડી? હા તો એ રામ રામ ભગત. યાર યાર આ હથિયાર રાખવું પડે. એ રામ રામ. રામ રામ. મજામાં? મજામાં. હમણાં તો દેખાતા નહોતા, કેમના ગયા હતા? ક્યાં ગયો તો એ તને ખબર નથી? મને ખબર હોય તો પૂછ્યું હોય. અમાર બધા શું કરે એ તને ખબર છે? મને શું ખબર? હું થોડા ગામનો છું. એ ક્યાં નો હોય? હું તો ભર્યો ગયો બહાર, આઈ નથી રહેતો. તો ફોન મને કરા કર હું થયો તો? એ પટેલકા ગામમાં ગાયોના ગૌશાળા માટે રમત કરવાની. તો તાર બાપી હામો એટલી વાત કરીને તારે શું કરવી હતી? તમે નહોતા એટલે કહી દી. નહોતા એટલે નહીં, ઈ તો તને મને ખબર હે તારે બાપી તને દીએ છાશ ને માખણ ને એટલે હા રીતા લફરો. કોક દી શાહ લેવા આવું બાકી લેતો ને. એ તો ચાખવા થોડું માખણ દીયો. તો કે હવે હું એ ક્યાં રખડતા તા હમણાં? કામરો દેશથી હું નીકળો ગયો ગયો આવ એમાં જો જંગલે ટપી ગયો. હા? એથી જંગલ ટપી ગયો. હા? અહીંયા ક્યાં કોઈ દીએ નહીં? ના આમાં પરમિટ માંથી નામ જવું જવું થઈ આ રેડી છે ને ફૂલ અવાજમાં જ. હા તો વાંધો નહીં. હા મને સાચું હે. હા મારા ભાભી શું કરે? મજામાં? લે ભાભીન મજામાં? અહીંયા ઓલો હાંડિયા જેવડો ભાભો ઉભો હોય દેખાતો નથી. ભાભીન મજામાં? અરે ભાઈ પૂછે છે, રમેશભાઈ પૂછે છે કે વાહે કોઈ છે કે એ કોઈ છે પણ હજી યાર તમારે તો જેવું તમારું ઓહો. અરે એને પૂછે ને જવાબ હા 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 તમે ઉમાં ધ્યાન દો ને કારણ બદલા ધોરો દબાઈ ગયા. ભાભીન બધા મજામાં છે. હા? અને ઈ ઓલા આગલા હતા એ તો કેવા ફુર ચક્કર. એમ? ઓહો આમાં કઈ નક્કી ન થાય અટાણે. નવું છે? ફોન કરો જી. એ ફોન બધા ગઈ હવે હું ફોન કરું પણ હા હું તને એક વાત કહું. હા. અહીંયા ફોન કરીને મને તેડાવતો તો અહીંયા કામ હું છે ઈ કે મને. એ પટેલકા ગામમાં છે ને ગાયોના ગૌશાળા માટે રમત કરવાની છે. બરોબર? એમાં તારો ટેકો જોઈએ. હે તારો ટેકો જોઈએ. આવડા મોર નથી દેખાતા હું એ ટકોની ટેકો, મદદ. પૂંગડા કાઢ ને. ઈ તાર ભાભીએ કીધું હતું કે ટાટોડું બહુ હે ને તે ભરાવીને રાખજો ભૂંબડા. હા બે રાખાય અલે ફરતી ના થાય એમ. એમને બહુ હાર રાખે. બહુ તો બોલાવો હવે. શરદી થઈ જરા ફેટા ખાટો. ઓહો હાલે પોદાન પાછો પરો રહી ગયો. ટેકો જોઈ. હા એટલે મારો ટેકો લગભગ લીધો એ કોઈ ગયા નથી.
ટેકોની મદદ એટલે તારે આખી રાત રમવાનું નાટક બજાવવાનું આ તે આપણે ગાયું ગૌશાળા માટે ફાળો કરવો નિરણ માટે થઈ આ ઈમ બોલ ને તો મદદ જોઈને ટેકો જોઈને ઓલું જોઈને આમાં મને હું એક તારી ઓફર મારો અંગૂઠા સાફ આવ મને કઈ ખબર પડે નહીં હા તો એમાં આપણે છે હા પણ આ વડીલો બેઠા ભાઈઓ માતાઓ દીકરીઓ જો આ લાકડાની જે લાકડાની નહીં બોલ કેવાની કહેવાય ચામડાને લીમડાની ચાવવાની આ ચાવવાની અને ચામડાની જીભ છે મનાદા અને કાંઈ જો બોલાઈ જાય તો માફ કરજો હે ભૂલચૂક જો કાંઈ થાય તો એમ કહું કે આમ આ કાનેથી કાઢીને આ કાને કાઢી નાખવાનો સાંભળીને અને જો નકર ના કાઢો તો તમારી હામો બે હાથ જોડીને આપ માફી માંગો આખું ગામને હું એકલો એકલો તો થોડો બાકી નકર તો આમે હું એકલો બે ત્રણ મીંદડા નહીં માર્યા તો ફૂલ એમ મચ્છર માર્યા હે મીંદડા થઈ ગયા મીંદડાની મચ્છર માર્યા હે હવે તો હું લગ્ન કરી આવ્યો એમ પણ એમાં શું થયું અને એ તો લગ્ન તો કાયદેસર જ કર્યા એમ અને એ તો મનાદા રૂપ મને અહીંયા હું ગયો ને જોવાય હું ગયો તો જો ફેરા મોટો નથી દેખાણો હાલો પડી જાય કેમ એટલો ઢીલું બધા હરખાના હોય ને ફેરો હું રિયો નીચ્યો ને આ બધું ફેરા ફરવા ગયો તો ને એટલે જો ચંદ્ર ફેરા હોય સૂર્ય ફેરા હોય મારા ફેરા અંધારિયાના અંધારિયાના ફેરા હતા એટલે પછી વાંધો કીધું કે જમાઈ તમારે મોટું જોવાનું થતું નથી અમારે આ ગામમાં આ કે આવો રિવાજ છે એટલે વાંચે અને તમે તમારા ગામમાં મોટું જોજો એટલે હજી અમે જો અહીંયા ઉતરા છે ને આની હક ભમરારાય દીધું નથી ફોનની બેટરી થઈને ત્યાં ફોન મૂક્યો પણ અને મોટું મેં હજી નથી જોયું લાંબા ડચા પણ હું મેં નથી જોયું હજી એ જંગલ મેં નથી જોયું શાંતિ તરા ઉતાવળ નતા મારવાનો એટલે હવે ફોન કરું કર ફોન કર હા એક મારો ભાઈ ને ભાભી આવતા હતા પણ હવે હવે તો બોલાવીને મૂર્તિ દેર હો જાય એ ભાઈ હાલ હવે અહીંયા પછી વાત કહેવાય બધા રામ રામ પછી હું તમને ભાઈ બધી વાત કરું પણ આનો મુખડાનો એક દો મને ઓ મગજ યાદ આવી ગયો સુર દેજો ન આવી જાઉં ચાંદા એ સરી ખોયાનું મુખડું જ દે હોને કંચન વર્ણી એની ગુણ મરી નેણે નિરખી પદમણી એ મારી નિંદના હજવેરો આમાં મોટું જોવાનું ઉતાવળ કેટલા મેં જો તો તમને એમ થાજો કે આ દેખો આને તો પકડા હું થાય એ ભાઈ હા ઈતા છીક આટલી વાર હતો ક્યાં ઈ ઓલો રાજુભાઈ પંચર વાળા છે ને ત્યાં ફાકી ખાવા વયા ગયા હતા લે આટલી વાર માં લફરું ઇન્સ્ટા સેટિંગ ભાઈ ઇન્સ્ટા સેટિંગ ભાઈ ને હજી આવ્યા કામરોદસ ની પલ્લી કોણ વહી ગયો કોઈ સેટિંગ અરે આ ફોન આવ્યા નથી પૂરું થયું ભાઈ એ હાલ જો તમને ઓલું હોય તો મારે મોઢું જોવું નથી હું આખું બંધ કરી જાઉં પણ વખાણ કરજો તાળીઓ તોડવી હો. નહીં એમને તો રોકો તોડજો એમને લઈ જાઉં ના મફત મોટું ના જોવાય હો હે કનાભાઈ ક્યાં કનોભાઈ ક્યાં હતા ઈ જો
હાલો કઈક દિયો ખાલી મોઢું દેખાડવાના દિયો કઈક દિયો કઈક હા અહીંયા તો કૃષ્ણ થઈને કાગળ દેતા રહેજો અને આ ભગવાન કૃષ્ણનું મોઢું જો ગાજો ભગવાનના મોઢા તે વિશેષ છે આ. એ આ ગામનો ભગવાન છે બાપ. ઇન્દ્રની અપસરા ટૂંકી પડો બનાદા તમે જેમ બોલતા નહીં પછી હું જો ભટિયા દાસ હવે રાખી નહીં બધું ભાઈ હા, એ હાચું. નહીં દે કોઈ મોટું જોવો ને પૈસા નહીં કોઈ લખાવે હાલો તો તમને એવું લાગે તો હું આખું એકવાર બંધ કરી જાઉં ના ના તોય જોજે એમાં કઈ વાંધો પછી હું જોઈ એકવાર તમે જોઈ આ બાદ બાદ હા બોલો બોલો માથી છે નાખ છે બસ આ બાદ નહીં કઈક ગોટો થયો ગમે એવા તો એ જ મને કીધું કે માં જઈને મોટું જોજો અંતરિયાના ફેરા હતા આ બધું મોટો ડબરો થઈ ગયો આમાં. દાંત ચડી ગયો એ તો મારો ભગવાન અટાણે ઠીક બધાય છે કઈ વાંધો નથી મને બીક જેવું નથી પણ પછી વયા જાઓ સાંજે તો વયા જાઓ ને તો ખબર કરો પછી બળો છે ધ્યાન રાખી બરાબર વેલી જ મૂર્છા આવી ગઈ એટલે એ મારું કેવું એ થતું કે આ વિદેશી ગમે એ વસ્તુ લ્યો વિદેશી એમાં છેતરપિંડીતા હોય અને એક કહી દઉં કે આજ ખરેજીના મા મહિનામાં લગ્ન થવાના હોય ને છેતરતા નહીં મારી વાળી બીજી ઉગતા ના હોય તો આના માટે છે દવા સ્પેશિયલ આપણા માટે અને પોતે જો એકવાર આ દેખાડે કાકો આ એકવાર દેખાડે અને પછી વીક ફેરી લે કે જો મારે પણ બાલ આવી ગયા છે ભાઈ ના કઈ રહ્યા પહેલી હા હવે થાન કે જવું હોય તો છૂટ ને કઈ કેવું હોય તો કયો ગામ ને હું ધમાય શું કીધું એમ એડવર્ટાઈઝ કોઈ દી કઈ નથી કે નવરાત મળે તો કરું ને એમ તો ટાઈમ જ ના મળવા દીધું તો એની ક્યાંય વેર જ નથી આવવા દીધું તો ઓલિયું છે છે તો બોલો કાંગ વાઠવા વાળ્યું કે માંદીના પેટની મૈલ્યું નહીં તો હા એટલો થઈ ગયો છે. કોઈ હોય તો બોલાવી લ્યો. હોય તો બોલા બોલા લગભગ નથી હા નહીં હોય માંદી ભાઈ કીધું ને નથી ને નથી ને નથી ને નથી એ મને તો એવું નથી. જરાક તમે શાંતિ રાખો ઓહો મગજ ખાઈ ગઈ મારા ઘરની હોમ રેતી એ ગુજરાતી એમ કેતી મારા માગર ગીત બનાવ્યું ભાઈડા એ ગીત બનાવ્યું આપણા ઉપર કે આજે દારૂ પીને આવતો મને લઈને મારતી મારી ઘરવાળી ભરતી ખાવાનું નાખે ઓડી ઓડી
વિદ્યાલયમાં ગયો તો હા કે તું હું શીખી આવ્યો વિદ્યા એમ કઈ વિદ્યા આ તાર પાટણ ઉભા ઉભા ઉડાડતો બોલ એમ હોપ કાકાના પાકો થા એક જ છે ઈ હોય કે ના હોય આ તું કે હું કે હા આ દી કેવું એમને તો બીજું કઈ નહીં આવડે એક પાકો ઉતારતા બસ તું આવડે એમ આ હે કામરૂ દેશનો કુકર હા મટકું મારજો નકર આખું વંચાઈ જાય પાછું મટકું નહીં લાગે દંગલ હમ. ધ્યાન રાખજો અને આ કુકર છે તારે તો ફાકે અડધી જ છે ને અવાર સુધી હલાવી દે માર ભાઈ આ બીડી પીએ હા ફાકી ખાય પણ હમણાં મોઠું આવી ગયું હે બાકી તેજ ચૂનો ખાઈ ગયું હે ભમરાનું આ બધા એનું નથી આવી ગયું નહીં ને તો આ કુકર ઉડે નટુભાઈ હા હાથ ના આડે નાક ના આડે પગ કાન ના આડે આ પગ ઈએ ના આડે મો મોય ના આડે એમ તો જાદુ કહેવાય. અને ઉડે હા ત્યારો પણ એની વિદ્યા કરવી પડે એક જ મિનિટ ભાઈ કઈ માગે છે કઈ માગે કે સીધો ઉડવાનો જ છે પણ હજી બેહાડવા તા દ્યો બે બેહાડો પછી બેહાડો ઉડાડો ક્યાં બે પછી માગે સી માગે સી માગે આ કુકડ બેહી ગયું બંધાણીના પેટનું હે ખબર છે પણ અમુક ટાણે મને હાલી ગઈ પણ બંધાણ હારા રાખ્યા ને હારા નહીં એકવાર ઇંગ્લિશ ની બોટલ બંધારે રહેવું પડી ગયું મેં કીધું આ તાર બાપ જામનગર જામીને નહીં રહ્યું હોય આને મૂકી આવ, આને મૂકી આવ. ફોડા 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 હા બીડી પીએ ફાકી ખાય સિગરેટ પીતા હે. સિગરેટે પીએ ફાકી ખાય તગારો ત્યાં જેવાનું કર્યું હું હે તે તારું નામ ખાજી પાત્રી ભાઈ પણ એકવાર ધૂણાવી ગયા આવા કેટલાક પ્રેમી કુકડના છે દાતાર કેટલાક છે જોઈ લે દાતાર અરે કુકર ધૂળે ને ભાઈ કુકર ધૂળે અરે કુકર ધૂળે ને ભાઈ પાવર કુકરમાં પાવર ઘટે પાવર ઘટે. હમ હગરા માગે હમ હગરા મારીઓ હકરા નહીં હમણાં જોયો વરસાદ થાય કે નહીં ફાટીઓ નો બેડીઓ નો જોવું જો હેલ્યો. કુકર મને કાલ સાંજે સપનામાં આવ્યું હું કહેતો તો કે આજ ખરે આ વર્ષે દિવાળી ધમાકેદાર ઓફર મેં કીધું એવું કર્યું હું બે ચડાવવા કાલે અરે હું બે દાખલી વસ્તુમાં થાય બે કોરી એ હરકું હરકું યાદ કરજે કોરી મારો દીકરો ભૂલતો નહીં હો કોરી ભાગી આ પેટી ઉખે ભાગવું પડશે મને ના ના અલે કોરી એટલે બે ઓલી પાણી નાખ્યા વગરની ઓલી કઈ કોથરી માં હાલો એ રેવા દ્યો દૂધની અમૂલ અમૂલ દૂધની કોથળી ગયો ને કોરી આઈ, હા આઈ 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 નહીં પડી ચડે નાય અને ઓફર પાછો બધું એક ખૂણે રાખી માથે કોથરો નાખી અને વાટજો જો ચાર ફેરા ના ફેરવે આયા નકર માં બધા ભૂખણ મટી જાય હાલો હવે જો થોડી વાર હમતા દેવા દ્યો હવે મારે હમ ફોરા દઈ દે તું બધું એ બાકી- હમ દીધે બહુ ફોરો છો ફાકી બહુ ન નાખતા ઈ કઈ વાત નાખવી તો નાખવા થાય બિચારા એ હગી બાયડી નો દીકરો અને વાંઢા એમ છે કે અમાર બાયડી નથી
તને એક કહી જાઉં મળશું મેળે ઠેડે મળશું મેળે ઠેડે મળશું ગામ ગયા પણ મેઘરણ કે એક નૈમણીએ કીધી ધરતીમાં ઢગથી એ વાત. પંચપુત્ર ઉડી ગયા ને પછી કોઈને નટુભાઈને ગોતું હોય તો નહીં આવે. હાલો જય માતાજી પાછો આવું વાજીડો વાહ ભાઈ બોલો બે માતા કી જય. ચિત્તોડના મહારાણા રાણા ખુમારને આ જયરાજ સામંતના પ્રણામ. રાણા ખુમારના ચરણોમાં વિકાજી રાઠોડના આ રણમલના પ્રણામ. કહો મારા સુરત સામંતો, આપણા રાજ્યની પ્રજા સૌ કુશળ તો છે ને? હા મહારાજ, આપના પુણ્ય અને પ્રતાપથી આ ચિત્તોડની પ્રજા ઘણી સુખી છે મહારાજ. જયરાજ દેવ, હવે મારી કાયા વધારે સમય ટકી શકે તેમ નથી, માટે મેં એવો નિર્ણય કર્યો છે કે આ રાજ્યનો તાજ હું મારા પુત્ર મંગળરાજને સોંપવા માંગુ છું. પરંતુ હું જાણું છું કે રાજ્યનો ખરો હકદાર આ ભરત ભાગ છે. તો કહો જયરાજ દેવ, એમાં તમારો શું મત? અને ઘણી ખુશીની વાત છે મહારાજ, પણ આપ તો જાણો છો કે આ રાજ્યનો ખરો હકદાર આ ભરતુ ભાગ છે. તેમની ઉંમર હજી નાની છે અને આપ હજી રાજ્ય કાજ સારી રીતે સંભાળી શકો છો. અને આપનો પુત્ર મંગળ હજી યુવાન છે અને યુવાનીના મધમાં તે કંઈ પણ અનિશ્ચિત કરી શકે છે. કહો વિકાજી રાઠોડ, તમે શું કહો છો? અરે રાણા ખુમાર, આ તો સોનામાં સુગંધ વરણે એવી વાત છે. મંગળરાજ પણ યુવાન છે, પરાક્રમી છે અને વીર છે. અને હા, ચિત્તોડની પ્રજાને પોતાના પુત્રોની સમાન પાડશે ને એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. તો રાણા ખુમાર, જો મંગળરાજને રાજગાદી મળે ને તો આ તો ઘણી ખુશીની વાત છે. છતાં પણ વિકાજી રાઠોડ, હજી એક વખત વિચાર કરી લેજો, કારણ કે રાણા ખુમાર હજી સારી રીતે રાજકાજ સંભાળી શકે છે. અને તેમની સાથમાં આ મંદરગઢનો ઠાકોર વિકાજી અને આ જયરાજ જેવો સામંત હોય તો એમાં પછી શું ઘટી શકે છે? બરાબર છે, વિકાજી રાઠોડ કહે છે કે મંગળરાજને રાજગાદી મળતી હોય ને તો અમે પણ રાણા ખુમાર એવી પ્રતિજ્ઞા કરીએ છીએ કે આજ દિવસ સુધી જેવી રીતે તમને વફાદાર રહીએ ને એવી જ રીતે મંગળરાજને પણ અમે વફાદાર રહેશું. તો જયરાજ દેવ, બોલાવો મારા પુત્ર મંગળરાજને અને સાથે વિમળા દેવીને પણ બોલાવો. ઘણી જ ખુશીથી મહારાજ સામેથી મંગળરાજ અને વિમળા દેવી રાજ દરબારમાં પધારી રહ્યા છે. પિતાશ્રીના ચરણોમાં આપના પુત્ર મંગળના પ્રણામ. મહાદેવ સુખી રહે. પિતાજીના ચરણોમાં આપની આ પુત્રી વિમળા દેવીના પ્રણામ. અને રણમલ, જાઓ રાજ્યમાંથી દાસીને બોલાવો અને રાજ્ય તિલકની સારી તૈયારી કરો. મંગળરાજ, આજે મેં એવો નિર્ણય લીધો છે કે આ રાજ્યનો તાજ હું તારા શિર પર સોંપવા માંગુ છું. પરંતુ બેટા એટલું યાદ રાખજે કે રાજ્યનો ખરો હકદાર આ ભરત ભાગ છે. પરંતુ બેટા, તે ભરત ભાગ આ રાજ્યને સંભાળી શકે તેમ નથી, માટે સમય આવે ને ત્યારે રાજ્ય ભરત ભાગને પાછું સોંપી દેજે. અરે પિતાજી, ઓહો ભાગ્યા મંગળના કે મંગળના મસ્તક ઉપર ચિત્તોડનો તાજ શોભે. અરે મંગળને ચિત્તોડની સેવા કરવાનો મોકો મળે. પિતાશ્રી, હું પણ આપનો પુત્ર છું અને તમને વચન આપું છું કે જ્યાં સુધી આ મંગળના શરીરની અંદર લોહીનું હલનચલન છે ને ત્યાં સુધી કોઈની તાકાત નથી કે ચિત્તોડની ઉપર આંખ ઊંચી કરી શકે. તો બેટા વિમળા દેવી, તારા જ હાથથી આજે ભાઈનું રાજ્ય તિલક કરો. રાજ્ય તિલક, ભાઈનું રાજ્ય તિલક, ભાઈનું રાજ્ય તિલક, ભાઈનું રાજ્ય તિલક. સ્વસ્તિસ્ત્યા વિનાશાખ્ય ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિયા નિત્યત્વાંશ સ્વસ્તિમ બ્રવંતુ નઃ. યુગ યુગ જીવો મારા વીર, યુગ યુગ જીવો. જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રમાં તેજ તપે છે ને ત્યાં સુધી તમારા રાજ્યની રાજ્ય તપતું રહે. જય હો. ચિત્તોડના રાજા મંગળરાજનો જય હો. પુત્ર મંગળરાજ, એટલું યાદ રાખજે કે તારી રગે રગમાં રાણા ખુમારનું લોહી વસે છે. પરંતુ બેટા, પ્રજાને અન્યાય થવો ના જોઈએ, એટલું તો ખાસ ધ્યાન રાખજો. જરૂર પિતાશ્રી, હું પણ આપનો પુત્ર છું
આપણી કોઈની કીર્તિને કલંક લાગે ને એવું એક પણ કામ આ મંગળ નહીં કરે. એટલે પિતાશ્રી, હું તમને વચન આપું છું કે જ્યારે સમય આવશે ને ત્યારે આ મંગળ એના હાથે ભરતું ભાત ને એના હાથે જ રાજ તિલક કરશે. તો જગત દેવ આજને ખુશીમાં સારી વરંગ ના બોલાવો. ન્યાય પ્રિય રાણા ખુમાણ ને ખીચ ચડશે અને વળી વિકાજી રાઠોડ ના કામ ખાલસા કરાવવાથી આ ચિત્તોડ નું આખું સૈન્ય આપણી ઉપર આક્રમણ કરશે. અરે રણમલ, રાણા ખુમાણની તું જરા પણ ચિંતા કરીશ નહીં, કારણ કે તે મારા પિતાજી છે. એને તો હું ગમે તેમ કરીને સમજાવી લઈશ. અને વાત રહી આ ચિત્તોડના સૈન્યની, તો હમણાં જ હું મારા મિત્ર અજમેરના જયપાલ તુવાર પાસે જાઉં છું. જો અજમેર પતિ જયપાલ તુવાર જો મંગળને મદદ આપી દે ને, તો પછી આ દુનિયાની અંદર કોઈની તાકાત નથી કે આ મંગળના મસ્તકેથી તાજને ઉતારી શકે. ઠીક છે મહારાજ, તો હમણાં જ મારા સરદારો લઈ અને વિકાજીના બારે 12 ગામ ખાલસા કરાવો. જા તું તારું કામ ફતેહ કર, અને હું અજમેર જઈ અને તુવારને મળું છું. જેવો હુકમ.